નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। જો તમે પણ ભગવાન શ્રી રામના ભવ્ય જન્મસ્થળ અયોધ્યા ધામના દર્શન કરવા માંગો છો, પરંતુ વિચારતા હોવ કે ત્યાં કેવી રીતે પહોંચવું, કેટલો ખર્ચ થશે અને ક્યાં રોકાવું, તો આ વિડીયો તમારા માટે છે। ચાલો શરૂ કરીએ। અયોધ્યા ક્યાં આવેલું છે? અયોધ્યા ઉત્તર પ્રદેશ રાજ્યમાં સરયૂ નદીના કિનારે આવેલું પવિત્ર શહેર છે। અહીં ભગવાન શ્રીરામનું જન્મસ્થળ અને ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિર આવેલું છે। ગુજરાતમાંથી અયોધ્યા કેવી રીતે જવું? એક, ટ્રેન દ્વારા। સૌથી સસ્તો વિકલ્પ। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરમાંથી અયોધ્યા અથવા અયોધ્યા ધામ જંકશન સુધી ટ્રેનો ઉપલબ્ધ હોય છે। અંદાજિત ખર્ચ: જનરલ 400 થી 800 રૂપિયા, સ્લીપર 700 થી 1200 રૂપિયા, 3AC 1500 થી 2500 રૂપિયા। પ્રવાસ અને સામાન્ય યાત્રાળુઓ માટે ટ્રેન સૌથી સસ્તો વિકલ્પ છે। 2, ફ્લાઇટ દ્વારા। નજીકનું એરપોર્ટ: મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અયોધ્યા। અમદાવાદની ફ્લાઇટ ભાડું અંદાજે 3000 થી 8000 સુધી હોઈ શકે છે। બસ દ્વારા। ગુજરાતથી સીધી બસ ઓછી મળે છે। સામાન્ય રીતે પહેલા લખનૌ અથવા વારાણસી જઈને ત્યાંથી બસ અથવા ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચવામાં આવે છે। અયોધ્યા પહોંચ્યા પછી રેલવે સ્ટેશનથી રામ મંદિર સુધી ઈ-રિક્ષા સરળતાથી મળી જાય છે। ભાડું અંદાજે 20 રૂપિયાથી 100 રૂપિયા। દર્શનનો યોગ્ય ક્રમ: ઘણા ભક્તો આ ક્રમ અનુસરે છે। સરયૂ નદીમાં નાહવું, હનુમાનગઢી દર્શન કરવા, શ્રી રામ જન્મભૂમિ મંદિર દર્શન કરવા, કનક ભવન, દશરથ મહેલ મંદિરમાં પ્રવેશ। શ્રી રામ મંદિરના સામાન્ય દર્શન વિના મૂલ્ય થાય છે। કોઈ વ્યક્તિ VIP દર્શનના નામે વધુ પૈસા માગે તો સાવચેત રહો। તાજેતરમાં આવા ગેરકાયદેસર કિસ્સાઓ સામે આવ્યા છે। રહેવાની વ્યવસ્થા: ધર્મશાળા 500 થી 1000 રૂપિયા પ્રતિ રાત, બજેટ હોટલ 800 થી 1500 રૂપિયા, મધ્ય હોટલ 1500 થી 3000, લક્ઝરી હોટલ 4000 થી વધુ। ભોજન ખર્ચ: સાદું શાકાહારી ભોજન 100 થી 250 પ્રતિ ભોજન। ઘણા સ્થળે ભંડારા પણ યોજાતા હોય છે, જ્યાં વિના મૂલ્યે પ્રસાદ સ્વરૂપે ભોજન મળે છે। 2 દિવસની યાત્રાનું અંદાજિત બજેટ: એક વ્યક્તિ સૌથી ઓછો ખર્ચમાં ટ્રેન 1000 રૂપિયા, ધર્મશાળા 700 રૂપિયા, ભોજન 500 રૂપિયા, સ્થાનિક પ્રવાસ 300 રૂપિયા। કુલ અંદાજિત ખર્ચ 2500 થી 3500। આરામદાયક પ્રવાસ: ટ્રેન, ફ્લાઇટ, સારી હોટલ, ટેક્સી, સારો ભોજન 6000 થી 12000 પ્રતિ વ્યક્તિ। સાથે શું લઈ જવું? આધાર કાર્ડ, મોબાઈલ ચાર્જર, હળવા કપડાં, પાણીની બોટલ, આરામદાયક ચંપલ અથવા શૂઝ। મહત્વની સલાહ: ઓનલાઈન અથવા અધિકૃત કાઉન્ટર પરથી જ બુકિંગ કરો। કિંમતી સાધનનું ધ્યાન રાખો। મંદિરના નિયમોનું પાલન કરો। સ્વચ્છતા જાળવો। તો મિત્રો, આ હતી શ્રી રામ મંદિર અયોધ્યાની સંપૂર્ણ ટ્રાવેલર્સ ગાઈડ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો। બોલો જય શ્રી રામ।